હવે આ મોંઘવારીના સમયમાં આ લોકોની 2 કિલોમીટરની રાઈડમાં એ લોકોને 100 રૂપિયા પણ નથી મળતા। આજે આ હડતાલ કરવાનું કોઈ ખાસ કારણ? पिछले कई दिन से हमने ओला कंपनी, उबर कंपनी, रैपिडो कंपनी से बात किया था कि आपकी जो समस्या है, जो एक बुकिंग 10 में आ रही है, सबके अंदर एक ही साथ में एक बुकिंग 10 में बज रही है, वो हम लोग एक्सेप्ट करने जा रहे हैं, वो एक्सेप्ट हो रहा ही नहीं है और वो बुकिंग किसके हाथ में आ रहा ही नहीं है। सब कंपनी हमारे साथ यही काम कर रही है, अत्याचार हो रहा है हमारे साथ। हमने उनको क्या बोला था कि 10 दिन के अंदर इस चीज़ का निर्णय लेके आइए, लेकिन अभी तक उसके बारे में कोई सोल्यूशन नहीं हुआ है। सूरत के जितने भी हमारे मित्र भाई ड्राइवर्स हैं, हमने एक डिसीजन लिया है कि आज के बाद उनका कोई भी एप्लीकेशन सूरत में हम नहीं चलाएंगे। जब तक हमको रिजल्ट नहीं मिलेगा ये बंद रहेगा। कि एक राइड एक જ ડ્રાઈવર ભાઈને જોવી જોઈએ, જે 9 જણને કે 10 જણને એક જ રાઈડ જાય છે। તો એ વસ્તુ અમે કંપનીને રજૂઆત કરી છે કે પહેલા જેવું હતું, જે એક રાઈડ એકમાં જતું હતું એવી રીતના ચાલુ થઈ જાય। અને બીજું કે પ્રાઇસ અત્યારે એટલું બધું ઘટાડી દીધું છે કે ઓછામાં ઓછું 10 કિલોમીટરના 140 રૂપિયા, 150 રૂપિયા એવી રીતે કંપની આપે છે, જે પહેલા અમને 200 થી 250 રૂપિયા આપતી હતી। એની પાસે મારી પાસે સ્ક્રીનશોટ બી છે। માની લો કે 2 કિલોમીટરથી હું આવું છું ગાડીમાં, પારથીને ત્યાં પહોંચીને તો 60 રૂપિયાની રાઈડ હતી ને તરત એ લોકો કેન્સલ કરી નાખે છે। આ એક ફેરો પડ્યો, ત્યાં ઊભા રહીને પછી 5 મિનિટ અમે થોભીએ છીએ, છતાં કોઈ નથી આવતું, તો એ લોકો જાતે કેન્સલ કોઈ વાર કરી નાખે છે। અને રેટ એટલો છે કે આપણે ચા પાણીનો નાસ્તો પણ ન નીકળે એટલો ભાવ છે। 60 રૂપિયા અને 40 રૂપિયાની રાઈડ હું એ પણ મારેલી છે।